નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ કે સમગ્ર ભારતની વાત કરીએ, સરકાર આપણા માટે હંમેશા સક્રિય હોય છે અને નવી નવી યોજનાઓ નિયમિતપણે આપણા દેશમાં અને રાજ્યમાં લાવતી હોય છે. આપણે ખેતીની વાત કરીએ તો ખેતી અને સિંચાઈમાં ઘણી બધી યોજનાઓ ચાલે છે. એમાં એક અગત્યની યોજના છે અટલ ભૂજળ યોજના. હવે આ ભૂજળ યોજના એટલે શું? અત્યારે આપણા ખેતરની વાત કરીએ તો આ પાણી ઊંડા ઉતરતા જાય છે અને એના માટે સરકાર પણ સક્રિય છે. એના માટે એક ભૂજળ યોજના બનાવવામાં આવી છે, એનું નામ છે અટલ ભૂજળ યોજના. અટલ ભૂજળ યોજના શું છે, એની કામગીરી કેવી રીતે થાય છે, એનું અમલીકરણ કેવી રીતે થાય છે, એનું નેટવર્ક એટલે કે એનું અમલીકરણ સંસ્થા કઈ રીતે કામ કરે છે, એ બધી જ માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં શ્રી વી.એસ. પટેલ સાહેબ, જેઓ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે અટલ ભૂજળ યોજનામાં ફરજ બજાવે છે, જે આપણને અટલ ભૂજળ યોજના શું છે એની વાત કરશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ, પટેલ સાહેબ મળીએ અને વધારે વાત કરીએ. નમસ્કાર પટેલ સાહેબ. નમસ્કાર. સર, પહેલો પ્રશ્ન એ થાય કે આ અટલ ભૂજળ યોજના એટલે શું અને શા માટે અટલ નામ રાખવામાં આવ્યું? ખૂબ સરસ પ્રશ્ન છે. અટલ ભૂજલ યોજના એક ભૂગર્ભ જળને લગતી યોજના છે. દેશના ઘણા રાજ્યોમાં પાણીના વધુ વપરાશના કારણે ભૂગર્ભ જળ ઊંડા ઉતરી રહ્યા છે. એટલે સરકારે આ ભૂગર્ભ જળને વ્યવસ્થાપન માટે એક યોજના બનાવી કે જેનું નામ અટલ ભૂજલ યોજના રાખ્યું. અટલ એટલે ડગે નહીં તેવું, એટલે ભૂગર્ભ જળ આપણે જે ઊંડા જઈ રહ્યા છે એ ડગે નહીં, એટલા ને એટલા રહે અને વધુ થાય. એટલા માટે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના નામ ઉપરથી આ યોજનાનું નામ અટલ ભૂજલ યોજના રાખવામાં આવેલ છે. ખૂબ સરસ વાત કરી સાહેબ, ડગે નહીં એવી વ્યક્તિ અટલ બિહારી વાજપેયી હતા. આગળ વધીએ તો સાહેબ, બીજો પ્રશ્ન થાય કે શા માટે આ યોજનાની જરૂરિયાત ઊભી થઈ? આ પણ ખૂબ સરસ પ્રશ્ન છે. આપણા દેશના ઘણા રાજ્યોમાં જે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે અને એના વ્યવસ્થાપનમાં જે કંઈ આપણને મુશ્કેલીઓ પડી રહી હતી, તો સરકારે વિચાર્યું કે જો આપણે આ યોજના એક ભૂગર્ભ જળને લગતી પરિણામલક્ષી યોજના લાવીએ કે જેમાં લોક ભાગીદારીનો અમલ કરીએ તો ભૂગર્ભ જળ આપણા ઘણા ઊંચા આવશે. તો દેશના લગભગ 6,800 જેટલા તાલુકાઓમાંથી 1,186 જેટલા તાલુકાઓમાં ભૂગર્ભ જળ જે ઊંડા જઈ રહ્યા છે એના આધારે આ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. આપણે પંપની વાત કરીએ, ઘણા બધા પંપથી આપણે પાણી ખેંચતા હોય છે. સબમર્સિબલ પંપને કારણે પાણીના તળ નીચા ગયા છે. એના માટે આપણે શું કામગીરી, આ શું છે? હા, આ એક પણ સરસ પ્રશ્ન છે. પહેલાં આપણે જે પાણી ખેંચતા હતા એ છેક નીચેથી નહોતા ખેંચતા, પણ આપણી દેશી પદ્ધતિઓ જે હતી એનાથી પાણી ખેંચતા હતા. જેમ કે ઢેકુડી, કોશ, રેંટ, આ બધાથી જે પાણી ખેંચતા હતા એ ઉપરના લેવલથી ખેંચતા હતા. એટલે આપણે જરૂરિયાત પૂરતું જ આપણે પાણી ખેંચતા હતા અને વધારે વપરાશ કે બગાડ થતો નહોતો. પણ ત્યારબાદ આપણે જે સેન્ટ્રીફ્યુગલ પંપ આવ્યા કે જે આશરે 100 ફૂટ સુધીના ઊંડાઈ સુધી પાણી ખેંચતા હતા. એ પછી જે સબમર્સિબલ પંપનો જ્યારે શોધાયા તો જે ભૂગર્ભ જળ ગમે તેટલા ઊંડા હોય તો પણ ખેંચી લેતા હતા. શરૂઆતમાં આપણને એનાથી ખેતીમાં ફાયદો થયો કે ભૂગર્ભ જળ વધારે પ્રમાણમાં મળવાથી ખેતીના પ્રોડક્શન વધ્યું, પરંતુ એનું રિચાર્જ, જે ભૂગર્ભ જળનું રિચાર્જ થવું જોઈએ એ પ્રમાણમાં ખેંચવાનું પ્રમાણ વધારે હોવાથી જળ ઊંડા ને ઊંડા જતા રહ્યા. એટલે સબમર્સિબલ પંપના આવવાથી જે આપણું ભૂગર્ભ જળનો વપરાશ છે એ વધી ગયો અને આપણું રિચાર્જ ઘટી ગયું. તો એના માટે અટલ ભૂજલ યોજનાથી આપણે જે વપરાશ પણ ઘટાડીએ અને સપ્લાય પણ વધારીએ એ માટેનો આયોજન કરવામાં આવી રહેલ છે. એટલે સાહેબ, મુખ્ય તો વપરાશ ઘટાડવો જોઈએ આપણે. હા, મુખ્ય તો વપરાશ ઘટાડવો જ જોઈએ, કારણ કે ઉપરથી જે વરસાદ પડે છે એ તો ફિક્સ છે, ઉપરથી જે પાણી આવે છે એટલે સપ્લાય સેમ છે. તો આપણે વપરાશ ઘટાડીશું તો જ ભૂગર્ભ જળનો બચાવ કરી શકીશું અને એનો ઊંચા લાવી શકીશું. પટેલ સાહેબ, આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ અને સમગ્ર દેશની વાત કરીએ તો સમગ્ર દેશમાં કયા રાજ્યોમાં આનું અમલીકરણ થયું અને આપણા ગુજરાતમાં કયા જિલ્લામાં અમલીકરણ થયું? સમગ્ર દેશમાં કુલ 7 રાજ્યોમાં આનો અમલ થઈ રહ્યો છે. એમાંથી ઉત્તર પ્રદેશ, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકા, આ 7 રાજ્યોના કુલ 78 જિલ્લાના 193 તાલુકાઓમાં દિન પ્રતિદિન જે ભૂગર્ભ જળ ઊંડે જઈ રહ્યા છે એને ઊંચા લાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. જ્યારે
ગુજરાતના 6 જિલ્લાઓ જેના નામ છે ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્છ અને સાબરકાંઠામાં યોજના અમલમાં મૂકવામાં આવેલ છે, જેમાં કુલ 2001 ગ્રામ પંચાયતના 2252 ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. પટેલ સાહેબ, અમને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે આપણે જે 6 જિલ્લા ગુજરાતના કયા, એનું સિલેક્શન આપ કેવી રીતે કરો છો? કે પાણી એમાં ઊંડું ઉતરે છે જિલ્લાઓમાં, કે એનું શું કારણ છે? હા, આ ખૂબ સરસ પ્રશ્ન છે કે આપણા જે આ 6 જિલ્લા છે એમાં આપણે ભૂગર્ભ જળનો વપરાશ ખૂબ વધારે હોવાના કારણે એ પાણી ઊંડા ઉતરી રહ્યા છે અને એ ઓવર એક્સપ્લોઇટેડ અને ક્રિટિકલ ઝોનમાં આવે છે કે જેનો વપરાશ 70% કરતાં વધારે છે. તો એવા સિલેક્શન કરવાથી કે જેમાં વધુ વપરાશના કારણે પાણીનો જથ્થો ખૂટી જાય નહીં, એટલે સૌ પ્રથમ સ્ટેજમાં આપણે ઓવર એક્સપ્લોઇટેડ અને ક્રિટિકલ જે ગામડા છે ભૂગર્ભ જળના વપરાશના, એવા સિલેક્ટ કર્યા છે. દર્શક મિત્રો, અત્યારે પટેલ સાહેબ આજે આપણને અટલ ભૂજળ યોજના વિશે માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ અટલ ભૂજળ યોજના અને માહિતી આપી રહ્યા છે વીએસ પટેલ સાહેબ. પટેલ સાહેબ, આપણે આગળ વધીએ તો પહેલો મુખ્ય પ્રશ્ન એ થાય કે આ અટલ ભૂજળ યોજના છે એનો મુખ્ય હેતુ શું? આ ખૂબ સરસ પ્રશ્ન છે. અટલ ભૂજળ યોજનાનો મુખ્ય હેતુ છે કે ભૂગર્ભ જળ વ્યવસ્થાપનને સશક્તિકરણ કરવું, જેમાં મેઇન આપણે જે લોકોનું બિહેવિયર ચેન્જ લાવી અને લોક ભાગીદારીથી, જેમ લોકશાહીમાં ત્યારે જ મજબૂત થાય કે લોકોની ભાગીદારી વધે, એમ આપણા ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં ભૂગર્ભ જળની વ્યવસ્થા લોકો પોતે જ પોતાના પાણીની વ્યવસ્થા કરે તો એનું સારી રીતે વ્યવસ્થાપન કરી શકે, પાણીનો બગાડ અટકે, એમની જરૂરિયાત મુજબનું પાણી વાપરી શકે. તો આ હેતુથી આ ભૂગર્ભ જળના વ્યવસ્થાપન માટે અટલ ભૂજલ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. સરસ. પટેલ સાહેબ, કોઈ પણ યોજના હોય એના અમલીકરણ માટે આપણી જોડે એક નેટવર્ક, એક સંસ્થાકીય માળખું હોવું જરૂરી છે. આપણી યોજનાની વાત કરીએ તો અટલ ભૂજળ યોજનાની જે અમલીકરણ કરવા માટે આપનું સંસ્થાકીય માળખું કેવું છે? અત્યારે આપણા 2 સ્તરે આ યોજનાનું અમલીકરણ થઈ રહ્યું છે, એક રાષ્ટ્રીય સ્તરે અને એક રાજ્ય સ્તરે. રાષ્ટ્રીય સ્તરે આનું દેખરેખ અને મોનિટરિંગ થઈ રહ્યું છે, જ્યારે રાજ્ય સ્તરે આનું અમલીકરણ થયું છે. હવે દેખરેખ અને મોનિટરિંગ માટે રાષ્ટ્રીય સ્તરે નેશનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ છે, રાજ્ય સ્તરે એના અમલીકરણ માટે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ છે. ત્યારબાદ એની અંડરમાં સ્ટેટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ, પછી સ્ટેટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટની અંડરમાં જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અને ગ્રામ પંચાયત સ્તરે વિવિધ સમિતિઓ અને વિવિધ એનજીઓ પણ આમાં જોડાયેલા છે. પટેલ સાહેબ, આપણે અટલ ભૂજળ યોજનાની વાત કરી રહ્યા છીએ, એમાં અમને એવી ઈચ્છા થાય પ્રશ્ન પૂછવાની કે અટલ ભૂજળ યોજના છે એના મુખ્ય ઘટકો કયા કયા? આ પણ ખૂબ સરસ પ્રશ્ન છે. અટલ ભૂજલ યોજનાના મુખ્ય ઘટકો 2 છે, એક ઇન્વેસ્ટમેન્ટ ઘટક અને એક ઇન્સેન્ટિવ ઘટક. હવે ઇન્વેસ્ટમેન્ટ ઘટકમાં ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રેન્થનિંગ અને કેપેસિટી બિલ્ડિંગ આવે. ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રેન્થનિંગમાં અત્યારનું જે અમારું ઇન્સ્ટિટ્યુશન છે ગ્રાઉન્ડ વોટરનું ગુજરાત રાજ્યનું, એને સ્ટ્રેન્થન કરવાનું અને અમારી કેપેસિટી બિલ્ડ કરવાની. ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રેન્થનિંગમાં જે અત્યારે ગ્રાઉન્ડ વોટર મોનિટરિંગનું નેટવર્ક છે એને વિસ્તારવાનું. આ જે આપણા જે ગામડાઓ લીધા છે એમાં દરેક ગામડામાં પીઝોમીટર મૂકવાના, પછી ડિજિટલ વોટર લેવલ રેકોર્ડર મૂકવાના, મેઝરમેન્ટ માટે રેનગેજ મૂકવાના, કૂવાઓના પાણીના મેઝરમેન્ટ માટે ફ્લોમીટર મૂકવાના અને તાલીમો આપવાની દરેક સ્તરે, જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે અને તાલુકા સ્તરે અને ગામ સ્તરે. ત્યારબાદ આવે છે આપણો ઇન્સેન્ટિવ કમ્પોનેન્ટ. ઇન્સેન્ટિવ કમ્પોનેન્ટમાં આપણે 5 પ્રકારના ઇન્સેન્ટિવ મળવાના છે. આમાં પહેલો કમ્પોનેન્ટ છે કે આપણા ગુજરાતના જે કંઈ ગ્રાઉન્ડ વોટરના ડેટા છે, વોટર લેવલના ડેટા અને વોટર ક્વોલિટીના ડેટા, એ ડેટાને આપણે પબ્લિશ કરીએ કે વેબસાઇટ ઉપર મૂકીએ, લોકો જાણે કે શું લેવલ છે ગામનું મારા પાણીનું ક્વોલિટી કેવી છે, પીવાલાયક છે કે કેમ. તો એ DLI 1 એટલે એ ઇન્સેન્ટિવ 1 કહેવાય. પછી ઇન્સેન્ટિવ બીજો છે કે દરેક ગામમાં વોટર સિક્યોરિટી પ્લાન બનાવવાનો. વોટર સિક્યોરિટી પ્લાન એવી રીતે બને કે ગામની જરૂરિયાત છે, તમામ જરૂરિયાત, એ તમામ જરૂરિયાત ધ્યાને લઈ
અને પાણીનો આપણી પાસે ઉપલબ્ધ જથ્થો કેટલો છે, ઇન્ક્લુડિંગ ગ્રાઉન્ડ વોટર, સરફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર, એના આધારે બજેટ બને, વોટર બજેટ બને જે તે ગ્રામનું. એ વોટર બજેટના આધારે જો આપણે ડેફિસિટ હોય, એટલે આપણી જરૂરિયાત આપણા જથ્થા ઉપલબ્ધ જથ્થા કરતાં ઓછી હોય, તો આપણે એને પાણીના જથ્થાને રિચાર્જ કરવો પડે. એટલે વોટર સિક્યોરિટી પ્લાન બનાવવાના, દરેક ગામના વોટર સિક્યોર્ડ બનાવવા માટે વોટર સિક્યોરિટી પ્લાન. એક આ એ છે મુખ્ય ઘટક છે કે ઇન્સેન્ટિવનો. પછી ત્રીજો ઘટક છે DLI 3, કે જેમાં આપણે બીજા અલગ અલગ ડિપાર્ટમેન્ટો જે કે પાણીની સિક્યોરિટી માટે, વોટર કન્ઝર્વેશન માટે જે કામ કરે છે, એમની જે યોજનાઓ છે એને આપણે કન્વર્સ કરવાની. એટલે આ યોજના હેઠળ જે કંઈ આપણે ડિમાન્ડ ઘટાડવા અને સપ્લાય વધારવાના જે કંઈ ઉપાયો સૂચવીએ, એ બીજા બધા ડિપાર્ટમેન્ટના જે કામગીરી સાથે આને સાંકળી અને કામ કરાવવાના વોટર સિક્યોરિટી માટે. ચોથો છે કે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે કંઈ સ્કીમ છે એને આમાં કન્વર્સ કરાવવાની. એ સ્કીમ હેઠળ આના કામો કરાવવાના, વોટર સિક્યોરિટી પ્લાન મજબૂત કરાવવાનું. અને છેલ્લો ઇન્સેન્ટિવ છે કે આ બધા આપણે ડિમાન્ડ ઘટાડવાના અને સપ્લાય વધારવાના જે કંઈ પગલાં ભરીએ એના આધારે આપણે ગ્રાઉન્ડ વોટરનો દર ઘટાડવામાં આપણને કેટલો ફાયદો થયો અને ગ્રાઉન્ડ વોટર કેટલા ઊંચા આવ્યા, એના આધારે પણ આપણને ઇન્સેન્ટિવ મળવાનું છે. આમ કુલ 5 પ્રકારના ઇન્સેન્ટિવ છે. ખૂબ સરસ વાત કરી પટેલ સાહેબ. આપને ઇન્સેન્ટિવ મળે છે એ મોટી વાત છે. આપે જે વાત કરી, જે બધી માહિતી આપ એકત્રિત કરો છો, તો આનું પ્રકાશન કેવી રીતે કરો, કેવી રીતે ખબર પડે લોકોને કે આપણે જે વેબસાઇટ કીધી એ કેવી રીતે આપવામાં છે? હા, એ કેન્દ્ર સરકારની પણ વેબસાઇટ છે, અમારા ડિપાર્ટમેન્ટની પણ વેબસાઇટ છે. એમાંથી આ બધા ડેટા આપણે જે કંઈ અમે વર્ષમાં 4 વાર ગ્રાઉન્ડ વોટરના લેવલના ક્વોલિટીના ડેટા એમાં પબ્લિશ કરીએ છીએ કે કેટલા સ્તરે ગ્રાઉન્ડ વોટર છે, કેવા પ્રકારનું ગ્રાઉન્ડ વોટર છે. એટલે વેબસાઇટ ઉપર વાઇડ પબ્લિસિટી કરીએ છીએ. ખૂબ સરસ. સાહેબ, કોઈ પણ યોજના હોય એને ચલાવવા માટે હંમેશા નાણાં જોઈએ. નાણાકીય મદદ આપણે કોણ કરે? આ ખૂબ સરસ પ્રશ્ન છે. આ યોજનામાં રાજ્ય સરકારનો એક પણ પૈસાનો ઉપયોગ થવાનો નથી, પણ સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર અને વર્લ્ડ બેંક આમાં મદદ કરવાની છે. આ ટોટલ 6000 કરોડની યોજના છે. એ પૈકી 50% એટલે 3000 કરોડ વર્લ્ડ બેંક આપવાની છે અને 3000 કરોડ કેન્દ્ર સરકાર આપવાની છે. જે પૈકી આપણા રાજ્ય સરકારને 759 કરોડ રૂપિયા મળવાના છે. એમાં 2 કમ્પોનન્ટ છે. એક આપણો ઇન્સેન્ટિવ કમ્પોનેન્ટમાં આપણે 539 કરોડ છે અને કેપેસિટી બિલ્ડિંગમાં 200 બાકીના કરોડ છે. પટેલ સાહેબ, આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ અને સમગ્ર દેશની વાત કરીએ. આ યોજનાના અમલીકરણ માટે આપે શું વ્યવસ્થા કરી? આપણે ગુજરાતની વાત કરીએ તો. હા, આ યોજનાના અમલીકરણ માટે ગુજરાતમાં એક તો પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવેલી છે અને રાજ્ય સરકાર લેવલે મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં જે ડિપાર્ટમેન્ટને આ યોજના લાગુ પડે છે એના સેક્રેટરીઓ સાથેની એક સ્ટેટ લેવલ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ સ્ટીયરિંગ કમિટીની રચના કરવામાં આવેલી છે. ત્યારબાદ સ્ટેટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ બનાવવામાં આવેલું છે કે જે ટેકનિકલ અને વહીવટી સપોર્ટ કરે છે. અને જિલ્લા સ્તરે અમલીકરણ માટે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ બનાવેલું છે જેના અધ્યક્ષ છે કલેક્ટરશ્રી. ત્યારબાદ ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતની અલગ અલગ સમિતિઓ, ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ સમિતિ એ આના અમલીકરણનો મુખ્ય ભાગ છે કે જેના માટે અમે NGO એટલે આપણા પાર્ટનર તરીકે, આપણા ડિસ્ટ્રિક્ટ પાર્ટનર તરીકે એમને NGOને નિમવામાં આવેલા છે. એ આ કામગીરી કરી રહ્યા છે. દર્શક મિત્રો, VS પટેલ સાહેબ આજે આપણને અટલ ભૂજળ યોજના વિશે ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે કૃષિ દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ અટલ ભૂજળ યોજના વિશે અને માહિતી આપી રહ્યા છે પટેલ સાહેબ. પટેલ સાહેબ, આપણે આગળ વધીએ. આપે હમણાં જ એક વાત કરી ઇન્સેન્ટિવ ઘટકની. ઇન્સેન્ટિવ ઘટકમાં જે નાણાં આપો છો આપ, એનો ઉપયોગ કેવી રીતે થાય છે? ઇન્સેન્ટિવ ઘટકના નાણાં મેઇન ઉપયોગ આપણા જે પાણીનો વપરાશ છે એ ઘટાડવા માટે કરવામાં આવે છે. એમાં અલગ અલગ પ્રકારના મેજર આવે છે. એક તો ખેડૂતો જે પાક લે છે એમાં ઓછું પાણી વપરાય એવા પાકોની ફેરબદલી કરે. પછી બીજું છે કે ડ્રીપ અને સ્પ્રિંકલર ટાઈપની માઇક્રો ઇરિગેશન સિસ્ટમ અપનાવે કે જેથી પાણીનો વપરાશ ઘટે
પછી ખુલ્લા ઢાળિયાના બદલે પાઇપલાઇનથી પાણીનો વપરાશ કરે, અને મુખ્ય 30% જેવો જે આનો ફાળો છે એ ગ્રામ પંચાયત કક્ષાએ આનો અમલ કરવાનો છે. સરસ પટેલ સાહેબ. પટેલ સાહેબ, ગામડાઓની વાત કરીએ તો ગામડાઓમાં જે પાણીની માંગ ઘટાડવી હોય તો આપણે શું કરી શકીએ? હા, ખૂબ સરસ પ્રશ્ન છે. ગામડાઓમાં પાણીની માંગ ઘટાડવા માટે આપણે સૌ પ્રથમ તો પાણીનો બગાડ અથવા તો ઓછું પાણી વપરાય એ પ્રકારના મેજર લેવા પડે. એક તો ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ સિંચાઈનો અમલ કરવો પડે. પછી આવે છે કે આપણી જે નહેરો છે, નહેરના વિસ્તારમાં આપણે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનથી ખુલ્લા ઢાળિયાના બદલે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખીએ તો પણ પાણીનો બગાડ ઓછો થાય. ત્યારબાદ પાકની ફેરબદલી કરીએ, ઇન્સેન્ટિવ આપી શકાય. નહેરના પિયત વિસ્તારમાં ખેડૂતોને આપણે પાણીનો બગાડ ના થાય એવી પદ્ધતિ, જેમ કે ઓલ્ટરનેટ ફરો સિસ્ટમથી લેવલ કરીને ખેતી કરે અને પાણીનો વપરાશ કરે. પટેલ સાહેબ, આપણે પાણીની માંગ ઘટાડવાની વાત કરી. હવે ગામડામાં પાણીનો પુરવઠો વધારો હોય એના માટે આપણે શું પગલાં લઈ શકીએ? હા, પાણીનો પુરવઠો વધારવા માટે એને જે વરસાદનું વહી જતું પાણી છે, દરેક ગામનું પાણી ગામમાં રહે એવા મેજર લેવા પડે, કે જેમ કે ચેકડેમ બનાવવાના, રિચાર્જ વેલ બનાવવાના, પર્કોલેશન ટેન્ક બનાવવાની. ટૂંકમાં વરસાદનું પાણી સંગ્રહ થયા કોઈ પણ કામ આપણે કરી શકીએ. હા, વરસાદનું પાણી સંગ્રહ થાય, રિચાર્જ થાય. તળાવમાં આપણે રિચાર્જ થાય એવા રિચાર્જ વેલ, સેલો વેલ, સાફ્ટ વેલ કરીએ, સ્પ્રેડિંગ કેનાલ બનાવીએ, કન્ટુર બંડિંગ કરીએ. આવા કરીને વરસાદનું પાણી દરિયામાં ના જાય અને જે તે સ્તરે રિચાર્જ થાય એના માટે આપણે સપ્લાય વધારવો જોઈએ ભૂગર્ભ જળ. સાહેબ, ખેત તલાવડી પણ કરી શકાય ને? હા, ખેત તલાવડી પણ એક સારું છે. દરેક ખેડૂત પોતાના ખેતરમાં ખેત તલાવડી કરે તો ખેતરનું પાણી જે જરૂરિયાત મુજબનું ખેતરમાં ચોમાસાનું સંગ્રહ થાય અને એનો 1-2 પાણ માટે ઉપયોગ થઈ શકે. પટેલ સાહેબ, અટલ ભૂજળ યોજનાની આપણે વાત કરી રહ્યા છીએ, તો હવે અમને જાણવાની ઇંતજારી થાય કે આપ આનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરો છો, તાલીમ કેવી રીતે આપો છો? ઓકે, અમારી પાસે એક તો અમે હમણાં યુનિસેફ સાથે એક ભાગીદારી કરી છે તાલીમ માટે. યુનિસેફ અમારા જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે તાલીમો આપશે. પ્લસ અમે જે ડિસ્ટ્રિક્ટ પાર્ટનરો નિમેલા છે એનજીઓને, એ લોકો ગ્રામ્ય સ્તરે તાલીમો આપે છે. અને અમારી પાસે તાલીમના એક્સપર્ટ પણ છે કે જે જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે અને ગ્રામ્ય સ્તરે તાલીમોમાં મદદ કરે છે. આ ઉપરાંત અમે આપણા કૃષિ રથની જેમ અમારો અટલ રથ, દરેક ગામડામાં અટલ ભૂજળ રથ ફેરવવાના છીએ. પ્લસ પોસ્ટરો અને વિવિધ માહિતીનું મટીરિયલ ગામડામાં દરેક જગ્યાએ આપવાના છીએ. ખૂબ સરસ પટેલ સાહેબ. પટેલ સાહેબ, આપનું યોજના ખૂબ સારી છે અને આ સમગ્ર ગુજરાતમાંનું અમલીકરણ થઈ રહ્યું છે. બીજા વિભાગોની વાત કરીએ તો બીજા વિભાગો આપને કયા કયા વિભાગો એવા છે કે જે આપને મદદરૂપ થઈ રહ્યા છે? હા, આમાં જે પાણીને વ્યવસ્થાપનને લગતા જે વિભાગો છે, કે જેવા કે નર્મદા અને જળ સંપત્તિ વિભાગ, પછી પાણી પુરવઠા વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, GGRC એટલે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની, મનરેગા, બાગાયત વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે આમાં ભાગીદારીથી કામ કરી રહી છે. પટેલ સાહેબ, અત્યારે જમાનો છે સજી ખેતીનો, એટલે કે પ્રાકૃતિક ખેતીનો, અને અત્યારે આપણા રાજ્યમાં એક ઝુંબેશ પણ ચાલી રહી છે. આની સાથે આપનો શું સંબંધ છે અને આપ એની સાથે કેવી રીતે તાલમેલ કરો છો? આ ખૂબ સરસ પ્રશ્ન છે. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણી જે જમીન છે એનો સુધારો થાય છે, અને જમીનમાં જે છિદ્રો છે એ વધવાથી ભૂગર્ભ જળનો જે રિચાર્જ છે, વરસાદી પાણીનો રિચાર્જ વધે છે જથ્થો, અને પાણીની ક્વોલિટી પણ વધે છે. પ્રાકૃતિક ખેતીમાં આપણે રાસાયણિક ખાતરો કે એવાનો ઉપયોગ કરતા નથી, કે જેથી જો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો હોય તો જમીનમાં જે પાણી ઉતરે છે એમાં કેમિકલ યુક્ત પાણી ઉતરે છે, એટલે પાણીની ગુણવત્તા પણ બગડે છે. જ્યારે પ્રાકૃતિક ખેતીથી જમીન પણ સારી થાય, છિદ્રો પણ વધે અને પાણીનું લેવલ પણ જળવાઈ રહે છે. પ્લસ જે આપણે પાક માટે પાણી આપીએ છીએ એનો જથ્થો પણ ઓછો જરૂર પડે છે અને ફ્રીક્વન્સી પણ વધારે થાય છે, એટલે પાણીનો વપરાશ પણ ઘટે છે અને પાણીની ગુણવત્તા પણ વધે છે. એટલે પ્રાકૃતિક ખેતી ખૂબ જ સારી છે અને ભૂગર્ભ જળ સાથે એને સીધો સંબંધ છે. ખૂબ ઉપયોગી માહિતી આવી પટેલ સાહેબ. પટેલ સાહેબ, આપ ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમમાં ફરજ બજાવો છો, તો એના વિશે અમને કઈ વાત કરો ને કે આપની જે આ નિગમ છે એની શું કામગીરી છે? હા, નિગમ
આપણા ગુજરાત સરકારનું એકમાત્ર નોડલ ઓફિસ છે કે જે ભૂગર્ભ જળ સાથે કામગીરી કરે છે. એમાં આખા ગુજરાતમાં અમારા દરેક જિલ્લે દરેક ખૂણે ખૂણે ગ્રાઉન્ડ વોટર એટલે આપણા ભૂગર્ભ જળને માપવાના સાધનો છે, એની ક્વોલિટી માપવા માટેની લેબોરેટરીઓ છે, અને આ જે સેમ્પલ લેવામાં આવે છે વર્ષમાં 4 વાર ભૂગર્ભ જળનો માપવામાં આવે છે, પ્લસ દર 2 વર્ષે આપણે ટોટલ ભૂગર્ભ જળનો જથ્થો કેટલો ઉપલબ્ધ છે આપણી પાસે, કેટલો વપરાશ થઈ રહ્યો છે, એનું આપણે એસેસમેન્ટ કરીએ છીએ કે જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ ભૂગર્ભ જળ હવે આપણે કેટલું છે અને આપણે કેવી રીતે ઉપયોગ કરવું જોઈએ, કાર્યક્ષમ ઉપયોગ કરીને એને બચાવવું જોઈએ. બહુ સરસ છે પટેલ સાહેબ. પટેલ સાહેબ, અંતમાં અમારા ગુજરાત રાજ્યના ખેડૂતોને આપ શું સંદેશો આપશો, ખાસ કરીને અટલ ભૂજળ યોજના માટે? આ એક ખૂબ સરસ પ્રશ્ન છે. ભૂગર્ભ જળ એ આપણા બધાના માટે છે, એટલે ભૂગર્ભ જળનો ટીપે ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થાય અને આપણે જે અત્યાર સુધી ભૂગર્ભ જળ વાપરવા ટેવાયેલા છીએ એની માંગમાં ઘટાડો થાય અને સપ્લાય વધારો થાય એવા મેજર આપણે સામુદાયિક ભાગીદારી એટલે લોક ભાગીદારીથી લઈએ અને આવતી પેઢી માટે જે જરૂરી પાણીનો જથ્થો છે એ બચાવી રાખીએ, એ આપણે આનો મુખ્ય સંદેશ છે. ખૂબ સરસ છે પટેલ સાહેબ. આજે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને અમારા ગુજરાતના ખેડૂતોને અટલ ભૂજળ યોજના વિશે ખૂબ ઉમદા માહિતી આપી, એ બદલ તમામ ખેડૂત મિત્રો વતી અને દૂરદર્શન કેન્દ્ર વતી આપનો આભાર માનું છું. નમસ્કાર. દર્શક મિત્રો, જોયું શ્રી VS પટેલ સાહેબ, પ્રોજેક્ટ ડાયરેક્ટર અટલ ભૂજળ યોજના, આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને અટલ ભૂજળ યોજના શું છે અને આપણા રાજ્યમાં એનું અમલીકરણ કેવી રીતે થાય છે એની ખૂબ અગત્યની માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ તમામ ખેડૂત મિત્રોને ઉપયોગી નીવડશે. મિત્રો, આવી જ અગત્યની માહિતી સાથે ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.